તો મેષ રાશિના જાતકો સંયમ રાખો. તો મિત્રો, સમય કઠિન હશે પરંતુ ધીરજ રાખવાથી આપને ચોક્કસ ફાયદો થશે જ. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના વિડીયોમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મેષ રાશિનું આવનારા નવેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય, એટલે કે નવેમ્બર 2025નું રાશિ ભવિષ્ય. પણ મિત્રો, જો આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો, મેષ રાશિનું આવનારા મહિના નવેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય. તો મેષ રાશિના જાતકો, નવેમ્બર 2025નો મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્રિત કે પછી સામાન્ય પરિણામ લઈને આવી શકે છે. તમારા કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને દ્વાદશ ભાવમાં રહેશે. શનિનું દ્વાદશ ભાવમાં હોવું સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી. ઉપરથી શનિ 28 નવેમ્બર સુધી વક્રી છે. તેમજ શિક્ષણના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે. તમારા ચોથા ભાવમાં શિક્ષણનો કારક ગ્રહ એટલે કે ગુરુ મહારાજ ઉચ્ચ અવસ્થામાં રહેશે, જે સામાન્ય રીતે તમારી મહેનતના અનુરૂપ તમને સારા પરિણામ આપશે. તેમજ પરિવારની વાત કરવામાં આવે તો પારિવારિક મામલાઓમાં નવેમ્બરનો મહિનો સામાન્ય રીતે તમને થોડા કમજોર પરિણામો આપી શકે છે. તેમજ નવેમ્બરના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો મિત્રો, આ સમય એટલે કે આ મહિનો તમારા પાંચમા ભાવનો સ્વામી સૂર્ય મહારાજ 16 નવેમ્બર સુધી નીચ અવસ્થામાં રહેશે, જેને અનુકૂળ ગણવામાં આવતું નથી. એટલે કે મિત્રો, આ અનુકૂળ પરિસ્થિતિ નથી આપના પ્રેમ સંબંધ માટે પણ. ત્યારબાદ જો આર્થિક મામલાઓની વાત કરીએ તો આ મહિનો તમારા લાભ ભાવના સ્વામીની સ્થિતિ વધારે અનુકૂળ નથી, પરંતુ તમારા લાભ ભાવનો સ્વામી શનિ મહારાજ વ્યયના ભાવમાં રહેશે. તેમજ જો આરોગ્યની વાત કરીએ તો આરોગ્યના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો તમને મિશ્રિત કે પછી થોડા કમજોર પરિણામ આપી શકે છે. તમારા લગ્ન કે રાશિનો સ્વામી ગ્રહ મંગળ મહારાજ આ આખો મહિનો 8મા ભાવમાં હાજર રહેશે. તો મિત્રો, આપની માટે આ સમય થોડો કમજોર પરિણામવાળો અથવા તો કઠિન ચુનૌતીઓવાળો સાબિત થઈ શકે છે, પરંતુ મિત્રો સંયમ અને ધીરજથી બધા જ કામ પાર પડશે. તો ખાસ ધીરજ રાખવી, સંયમ રાખવું જરૂરી છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા કોમેન્ટ કરજો. તેમજ જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય હજુ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.